અમારે ત્યાં સુરતની અંદર વ્રજ ચોક સરથાણા પોલીસ સ્ટેશનની પાછળના ભાગે રિંગ રોડ નીકળ્યો છે. આ રિંગ રોડ ઉપર સરદાર ચોક છે. આ સરદાર ચોકમાં 2 મહિના પહેલાં 7 એપ્રિલે મેં એક વિડીયો અપલોડ કર્યો છે. છેલ્લા 8 મહિનાની અંદર 5 કરતાં વધારે યુવાનોના મૃત્યુ થયા છે અને 50 જેટલા નાના મોટા અકસ્માતો થયા છે. ગઈ 7 એપ્રિલથી મારો એક પ્રયાસ હતો કે ત્યાં 4 બમ્પ બને અને પરમ દિવસે એ બમ્પ 2 મહિનાના અંતે બન્યા અને એ બમ્પનું સર્વે કરવા માટે, કવરેજ લેવા માટે હું સોશિયલ વર્કર તરીકે ત્યાં ગયો અને એવામાં લક્ઝરીને મેં સરદાર ચોકમાં રોંગ સાઈડમાં જતા જોઈ. 2 લક્ઝરી મારા જોવામાં કે નિર્ણય લેવામાં જતી રહી. ત્રીજી લક્ઝરીને મેં રિટર્ન કરી, એનો વિડીયો મારી પાસે છે. ચોથી લક્ઝરીને જ્યારે હું રિટર્ન રોંગ સાઈડમાં ન જવા માટે ના પાડવા દોડ્યો ત્યારે એક બાઇક ચાલકને હું અથડાયો, જેનો કોઈ જ વાંક નહીં હતો. મારાથી રોંગ સાઈડમાં જતી લક્ઝરીને અટકાવવા માટેનો જે મારો પ્રયાસ હતો એ પ્રયાસના ભાગરૂપે મારાથી એને ભટકાવાયું છે અને એ બાઇક ચાલકને અહીંયા આંખની ઉપરના ભાગે થોડું વાગ્યું છે. મારો પગ જમણી બાજુનો ડેમેજ છે અને મને 7 દિવસનો બેડ રેસ્ટ કમસે કમ કીધો છે. અને એ સમગ્ર ઘટનાની અંદર બાઇક ચાલકનો જે કંઈ ખર્ચ થાય, દવાખાનાનો, એમના ઘરે બેસવાનો, એમની રોજીરોટી, જે કંઈ રજા પડે જોબ ઉપર, એ બધો જ મેં જવાબદારી લીધી છે, કારણ કે એ મારી ફરજ અને જવાબદારીના ભાગરૂપે આવે છે. આ સિવાય મારે ખાસ કહેવું છે કે જે કાંઈ આ ઘટનાને લઈને અન્ય ઇમેજ કે વિડીયો કે કોઈ એવા હેડિંગ્સ માર્યા છે, પેપરમાં બી એવું આવ્યું છે કે રોંગ સાઈડમાં જતા યુટ્યુબરે યા તો રોંગ સાઈડમાં જતા ટ્રાફિક અવેરનેસ ચલાવનાર પિયુષ ધાનાણીએ એક બાઇક ચાલકને ઠોક્યો કે ભટકાવ્યો કે અથડાયા. આ સદંતર વાત ખોટી છે. આના કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ યા તો કોઈ ન્યૂઝવાળા પાસે જો સાબિતી હોય તો એ આપી શકે. બાકી ખાલી એવો લખવાનો કોઈ અર્થ નથી કે એક યુટ્યુબરે રોંગ સાઈડમાં જઈને કોઈને ગાડી અથડાવી. રોંગ સાઈડમાં લક્ઝરી તમે રોકી ગયા હતા. હા. તમે કઈ સાઈડમાં હતા અને કેટલી સ્પીડે હતા કે અકસ્માત થઈ ગઈ? મારી પાસે કોઈ પણ પ્રકારનું વાહન નહીં હતું ને હું તો એ ચોકના એક કોર્નર ઉપર ઊભેલો હતો. મારી પાસે ગાડી જ નહીં હતી. એટલે રોંગ સાઈડમાં જવાની વાત જ નથી આવતી. અહીંયાથી જ આ વાત પાયા વિહોણી છે. હું સાઈડમાં મારી બાઇક અને એક્ટિવા એ પાર્ક કરીને હું ઊભેલો હતો અને લક્ઝરીને જોયો એટલે એને હું રોંગ સાઈડમાં જતી અટકાવવા માટે પગે ચાલીને હું દોડ્યો છું અને એવામાં આ અકસ્માત એક બાઇક સાથે થયો છે. અને એ ગાડી તો પછી રોંગ સાઈડમાં ગઈ જ, લક્ઝરી મારા પડી જવાના કારણે. અને પછી પણ ઘણી બધી લક્ઝરી ત્યાંથી રોંગ સાઈડમાં ગઈ ને એક લક્ઝરીને મેં રિટર્ન કરી, એનો વિડીયો મારી પાસે છે. તમે જાતે દોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે અકસ્માત? હા, ત્યારે આ અકસ્માત થયો છે. કે કોઈનો ભોગ લેવાઈ જતે તો હું એમ જ કહું છું કે મારે એ બસને પણ એટલે જ રોકવી હતી કે કોઈનો ભોગ ન લેવાઈ જાય. કોઈ વ્યક્તિને લોહી નીકળવા લાગે ને કોઈ વ્યક્તિને આંખના ભાગે વાગી જાય ને કોઈ એમ બોલવા લાગે કે આ જીવલેણ અકસ્માત હતો, તો એવું ના હોય. અને કદાચ કોઈ એવું કહે તો એ પ્લાનિંગપૂર્વકની તો કોઈ ઘટના છે જ નહીં. મારો પણ એક પ્રયાસ, નિર્દોષ પ્રયાસ હતો. મારી વ્યક્તિ કોઈ ઓળખીતી નથી, કોઈ મારી દુશ્મન નથી, તો એને અથડાવીને કે એને ઈજા પહોંચાડીને મને કોઈ કામ કે મતલબ કે કોઈ ફાયદો નથી. એ તો ત્યાં ઊભેલા લોકો કે જેને મારી કદાચ અવેરનેસ સાથે નફરત હોય અથવા વિરોધ હોય તો એના ભાગરૂપે એ લોકોએ આ પ્રકારની ડિસ્કસ કે વાતો વહેતી મૂકી હોય. નહીં, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જે કાંઈ એમએલસી રિપોર્ટ કે લીગલી કાર્યવાહી કરવાની હોય એ વ્યવસ્થાના ભાગરૂપે થઈ છે. સામેની વ્યક્તિ પણ મારી આ ઘટનાને, મારી આ ઝુંબેશને સમજી શકી છે અને તમામ પ્રકારનો ખર્ચો અને એમના ઘરે રહેવા સાથેની એમની રોજીરોટીની પણ વ્યવસ્થા થઈ છે. તો પછી ફરિયાદનો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગનો કોઈ પ્રશ્ન કે કોઈ સવાલ આવતો જ નથી. એ પણ સમજે છે કે પિયુષભાઈ મને જાતે કરીને પાડ્યો નથી.